ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો સવારના વાગ્યા છે 6:15 જેવું થયું છે. ચેકઆઉટ કરીએ છીએ અહીંથી તો નીકળીએ છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. હેલો ફ્રેન્ડ્સ, વ્યૂ કેવો છે ને? બાકી જોરદાર, એક નંબર વ્યૂ છે. બાકી હજી પણજી આવ્યું નથી, જસ્ટ આવવાની તૈયારી જ છે, પણ સવારમાં એક નંબર વ્યૂ લાગે છે. ઓહો ચાલ્યા અમીનભાઈ, મજા આવે છે. મોર્નિંગમાં ડ્રાઈવ કરવાની જ કઈ અલગ મજા આવે. અત્યારે નકરું ડુમ્મસ હતું, પણ અત્યારે ક્લીન થઈ ગયું છે. નીચે કદાચ હશે. રાતે ખબર નહોતી કે અમે હિલ સ્ટેશન પર છે. પંજીમ, રત્નગીરી, આ બધા નામ ખાલી મૂવીમાં જોયેલા, લાઈવ ક્યારે નહોતા ગયા. ખબર નહોતી બાઇક લઈને જવા મળશે આવી રીતે, પણ મજા આવે છે. એકદમ રોડ ક્લીન છે, સારો રોડ છે, અને ટ્રાફિક બાફિક કઈ મગજમારી નહીં. સૂર્યોદય પણ થવાની તૈયારી જ છે. એક નંબર વ્યૂ આવે છે. બાકી સુરત દાદા, જય હો સૂર્યનારાયણ. એકદમ બે પહાડ વચ્ચે મસ્ત દેખાય છે. કેમેરામાં આવતું હોય કે નહીં આવતું હોય ખબર નહીં. ઓહો હો, શું વ્યૂ છે. બાકી કંઈ દેખાતું નથી. થોડીક આગળનું પણ હવે મોબાઈલમાં ખબર પડતી હોય કે નહીં પડતી હોય. બાકી લાઈવ તો થોડુંક આગળનું પણ નથી દેખાતું. એકલી ઝાકળ અને ધુમ્મસ છે. નીચે તો કંઈ જ નથી દેખાતું. જો ઉપર સુરત દાદા દેખાતા હોય તો પાર્કિંગ લાઈટ ચાલુ કરવી પડશે. પણજી છે 347 કિલોમીટર. પણજી કરતાં પહેલાં બાગા બીચ આવી જશે. ગાડીનું એક્સિડન્ટ થયું હતું લાઈવ. અત્યારે નીચેથી જો પાણી પડી રહ્યું છે. એ ભાઈ છે ને આ ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. એકદમ જોરમાં જતો હતો મારી આગળ જ, પણ કેમેરો ચાલુ નહોતો અને ડાયરેક્ટ ડિવાઈડર ઉપર ચડાવી દીધું હતું. એક બાજુનું આખું બેસી ગયું છે ટાયર એવું, ને નીચેથી પાણી પણ નીકળી ગયું છે. તો અત્યારે સાંજે વાગવા એવા છે 3:30-4, અને
ગોવા બાગા બીચ બાકી છે 35 થી 40 કિલોમીટર. અત્યાર સુધી બહુ મસ્ત રોડ હતો, પણ મેં શૂટ નહોતું કર્યું કે પછી કેટલો બ્લોગ બનાવો એમ. આમ ગોવાની વાઇબ તો આવા જ મળી છે. એકલી નાળિયેરી દેખાય છે અને એકલી ગ્રીનરી છે બધી બાજુ. મનોહર આંતરરાષ્ટ્રીય વિમાન મથક, મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ લાગે છે. અહીંયા એરપોર્ટ છે આગળ થોડુંક. બધાના ઘર કેવું આમ આપણે કેમ સૌરાષ્ટ્રમાં વાડીએ બનાવેલા હોય એવી રીતે આમ આજુબાજુ એકલું હરિયાળી હોય, જંગલ જેવું હોય ને વચ્ચે ઘર બનાવેલા, એ રીતના ઘર છે અહીંયા બધા. અહીંયા બીજો રસ્તો બનાવે છે પહાડ તોડીને, અને આપણે જવાનું છે આ બાજુ. જ્યાં સારા રોડ ત્યાં બહુ સારા અને ખરાબ ત્યાં બહુ ખરાબ. આપણે ડાયરેક્ટ બાગા બીચ પર જ જવાનું છે. ચાલો ફાઇનલી એક ગુજરાતની ગાડી તો દેખાઈ, GJ27. આજે આખા દિવસમાં આ એક ગાડી દેખાઈ છે, GJ વારસિંગ ગુજરાત. બાકી MH અને GA, MH અને GA. ઓહો, ફાઇનલી બાગા બીચનું બોર્ડ દેખાઈ ગયું છે. બાગા પોન્ડા નામ બાકી ખતરનાક છે અહીંયા બધા. એટલે ગાડીની બાજુમાં આવીને ચલાવતો હતો કે ભાઈ ગુજરાત વાળો છું એમ, પણ મારું ધ્યાન જ નહોતું. અત્યારે જોયું GJ27. આ લોકો જો અહીંયા યોગી ચોકના બ્રિજની કોપી મારે છે. સેમ બ્રિજ આપણે અહીંયા વરાછામાં યોગી ચોકમાં બનાવ્યો છે, એની કોપી મારી અહીંયા ગોવામાં છે ને. બાકી રાતના 2 અને 2 વાગે આપણે ફરી રહ્યા છે ગોવાની ગલીઓમાં. અત્યારે પણ સવાર જેટલું ટ્રાફિક જોવા મળે છે અને મજા આવે છે રખડવાની રાતે પણ. ગોવા સાંજે 5 વાગે પહોંચી ગયા હતા, પણ થોડોક આરામ કરીને હવે રાતે રખડીએ છીએ.